જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગઈકાલે શ્રાવણ માસના પૂર્ણાહુતિના દિવસે રુદ્રાભિષેક, પૂજન, અર્ચન, અભિષેક, આરતી કરી સૌ પ્રસન્ન ચિત્ત થયા. હા, અમે લોનાવાલામાં છીએ. જીવનમાં આનંદની બહુ જરૂર છે અને ઘરમાં જ જો રહીશું તો ખુશી મળશે, પણ આનંદ નહીં મળે. યાત્રા જેવો ક્યાંય આનંદ નથી. અને તેમાંય શ્રાવણના સરવરિયાની વર્ષા, માં ધરતી લીલી લીલી ચૂંદડી ઓઢીને વનસ્પતિની પવનમાં ફરફર લહેરાતી ઘાસની કુંબળી દૂરવામાં જાણે શરમાતી મલકતી જોવાનો આપણને ખૂબ આનંદ આવે છે. GGFના દૈવી પરિવાર સાથે લોનાવલાની શિવરુદ્રીના આ 2 દિવસો મારી માટે ચિર સ્મરણીય બની ગયા. વર્ષમાં 1-2 દિવસો યાત્રાને બહાને ઘરથી બહાર નીકળશું. બહુ જરૂરી છે, બહાર નીકળવું બહુ જરૂરી છે. આપણા કાનાની બાળલીલા આવો જાણવાનો પ્રયત્ન કરીએ. કાનાની બાળલીલા ગોકુળવાસી સમજી નહીં શક્યા. અરે સ્વયં યશોદા માં પણ સમજી નહીં શકી. ત્યારે કૃષ્ણે વિચાર્યું કે મારો અવતાર એળે જતો હોય એવું લાગે છે, અને કદાચ એળે જશે તો. તેથી દ્વારિકાધીશ થયા 125 વર્ષની ઉંમર સુધી રાહ જોઈ કે કોઈ મને સમજે, કોઈ મને જાણે કે હું શા માટે આ દુનિયામાં પ્રગટ થયો છું. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને ગીતા જેવું મહાન જીવન શાસ્ત્ર કહેતા કહેતા બચપને આરોગ્ય માખણનું રહસ્ય ખોલી દીધું. આવો માં ગીતાના મુખેથી જ સાંભળીએ કે શ્રી કૃષ્ણે બચપનમાં ખાધેલા માખણનું શું રહસ્ય કહ્યું. માં ગીતા કહી રહી છે. કૃષ્ણે અર્જુનને કહ્યું કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વન ન સંશય. કેટલું ગુજરાતી? મય્યેવ મન, મન ગુજરાતી, મયી બુદ્ધિ, બુદ્ધિ ગુજરાતી, નિવેશય, નિવેશ એટલે મારામાં જમા કર. હા, મય્યેવ મન આધત્સ્વ, તું મન અને બુદ્ધિ મારામાં જમા કર. બચપનમાં આરોગેલું માખણ મન મારામાં મૂકી દે. જુઓ, માખણમાં કેટલી વાતો છે. માખણમાં સુગંધ નથી, માખણનો કોઈ સ્વાદ નથી, ફીક્કું લાગે. માખણનો કોઈ રૂપ નથી, એવા તો ઘણા રૂપના તત્વો આપણે જોઈએ છીએ. માખણનો કોઈ રંગ નથી, આવું સફેદ રંગ તો ચૂનાનું પણ હોય. માખણમાં કોઈ આકાર નથી. તેમ મન પણ માખણ જેવું જ છે. માખણમાં જેમ રૂપ નથી તેમ આપણા મનને પણ કોઈ રૂપ નથી. માખણમાં જેમ રંગ નથી તેમ આપણા મનને પણ કોઈ રંગ નથી. બધી બાજુ ઢળતું જાય, જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં ઢળે. જેમ માખણમાં સ્વાદ નથી, ફિક્કું છે, એમ આપણું મન પણ ફિક્કું જ છે. માખણમાં સુગંધ નથી, એમ આપણા મનને પણ કોઈ સદ્ગુણોની સુગંધ નથી. સદ્ગુણ કોને કહેવાય? કે જેમાં ધર્મ છે, જેમાં સંસ્કૃતિ છે, જેમાં બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે, જેમાં પોતાના સ્વયંને છોડીને જ્યારે સમાજ માટે કરીએ, જ્ઞાતિ માટે કરીએ, પડોશી માટે કરીએ, કોઈ બાળકો માટે કરીએ, કોઈ વૃદ્ધો માટે કરીએ, વૃદ્ધાશ્રમમાં જઈને, એને સુગંધ કહેવાય. અને જેમ આકાર નથી માખણમાં, તેમ આપણા મનને પણ કોઈ આકાર નથી. ન આકાર ન હોય તો ચાલે, પણ વિકારવાળું મન હોય તો શું દશા થાય તે સુનો. તેમ મનને પણ રૂપ, રંગ, સ્વાદ, સુગંધ, આકાર નથી. બરાબર. પણ માખણ જો અઠવાડિયું સુધી બહાર પડ્યું રહે, જો તાવીએ નહીં તો એનું રૂપ બદલાઈ જાય. કેવું થઈ જાય? પીળું થઈ જાય. માખણનો સ્વાદ બદલાઈ જાય, ખાટો થઈ જાય. માખણની સુગંધ દુર્ગંધમાં ફેલાઈ જાય. માખણમાં આકાર આવવા માંડે એટલે જીવાતો ફરવા માંડે. માખણ બહુ સોફ્ટ છે, તે મન પણ બહુ જ કુમળું છે. પણ એમ જ કાર્ય વગર, ધર્મચિંતન વગર, ધર્મ વાંચન વગર ભોગમાં લપટાયેલું રહેશે તો મનમાં પણ કીડા ચાલવા માંડશે. ઈર્ષાના, અહંકારના, સ્વાર્થના,
જીવનની સુગંધ મન ગુમાવી બેસે અને ગુમાવી દઈ રહ્યું છે. જો આવું બધું હશે તો તેથી માખણ જેવું મન તાજું તાજું રાખવા માટે માં ગીતા કહી રહી છે.